મને સમજાવે પણ તારી જમ જેવી માં માની જ નહીં ને હવે મારાથી સહન નથી થતું હવે મારાથી સહન નથી થતું આ તો તારી માં છે એટલે આટલી રાતો વાંઢી કાઢી પણ હવે તો તારી માં વચમાં આવીને તો ઘેલું ભાની કમરથી હું એનું વાકટ વાઢી નાખી ઉડાવી દઈ અરે તમારા જેવો પાપી પતિ તો મેં બીજો દુનિયામાં જોયો નથી મારી માનું માથું ઉડાવી દેશો હા એમ છેવટે તમારી ધારદાર સાસુ માની ગઈ અને અમે બંને જણા ઘરગી ગયા આજથી અમારો સંસાર મંડાશે લીલી હિરાણા ગામના વિરાણીને ખોરડી મારી સગાઈ નક્કી થઈ ગઈ છે અજવાળે આઠમે તે ચૂંટણી ચડશે વિરાણીનું ખોરડું હા વિરાણીનું ખોરડું તો ભયો ભીતરમાં ભડકા ભળે છે ને તને ભયો સાંભળે છે લીલી વિરાણીનું ખોરડું તો મારા ભાઈબંધનું ખોરડું હિરાણા તો મારી જન્મભૂમ વિરાણી કુટુંબની ચૂંદડી ઓઢવાની ના ન કહેતી લીલી લીલી જિંદગી જીવવા માટે છે મારામાંથી મનને પાછું ખેંચી લે હું તો એક ઘરબાર વગરનો પારકા ઢોર ચાલીને પેટ ભરનારો મંદિરના પગથી પડી રહેનારો એક રખડું માણસ છું હું તને શું સુખી કરવાનું હતું વિરાણીના ખોડે પડી સુખી થા તારા વાસળીના સૂરના સથવારા વગર મારો સંસાર આકાર થઈ પડશે મારી વાંસળીના સુર સાથે તારો શ્વાસ જોડાયેલો છે ને હા મારું વચન છે લીલી તારા સંસારના પહેલા જ પગથિયે તારા પરણેની પહેલી જ રાત્રે હું મારી વાંસળીના સુરથી તારા અંતરનો ઓરડો ભરી દઈ ના વિરમ ના તારકા ધણીના ધોળીએ બેસી તમારાથી નહીં રહેવાય નહીં જવાય ને જો આવું બનશે તો હું મારા જીવન નો તાળી દઈશ વિરમ મારાથી નહીં રહેવાય નહીં જવાય મારે ખાતર જીવવું પડશે લીલી અરે દાજેલ દેહનો વિરમ જાજુ નહીં જીવે.
મારી અંતરની એટલી અરદાસો છે કે એના બધા અર્થ તું પૂરા કરજે અને એને સુખી કરશે. કરમની કઠણાઈ. શું થયું? વાત તો કર. શું થયું? કઈ નહીં. બળતામાંથી બે જીવ ઉગાડતા હું દાજ્યો. પગ કાપવો પડ્યો અને આ દશા થઈ. આવી બેસ. અરે વાહ, તે તો પગના બદલામાં પુણ્યના પોટલા બાંધ્યા. ભેરુ, કે તો ખરો કે કયા ગામમાં જઈને આ પરમાર્થનું કામ કરી આવ્યું? સાંભળીશ તો રાજીના રેડ થઈ જાય રૂડા. એમ તો કઈ નાખ. તો સાંભળ, પણ મારા વેણ ભેળા જ મોઢું મલકી ઉઠશે. અરે પણ ભેરુ, ઈ ગામનું નામ કેમ આટલું બધું મોડ? ગામે એવું છે અને ઈ નામે એવું છે, સાંભળતા જ હૈયું હાથ નહીં રહે. એમ? અરે પણ તું તારે કઈ નાખ. હા, હૈયું તો હેમાળા જેવું છે. હાલે તો મને કહેજે. હલવાની વાત કરસ ભેરુ, પણ હૈયું હલબલવાનો માંડે તો ફટકે છે. એમ? એ કઈ જ નાખ. હવે કઈ નાખું? ઢાંગલા. ઢાંગલા? ભેરુ, તો તે રામજી પટેલને છોડીને ભાળી હશે. ભાળી હશે? અરે ભાળી છે, બહુ સારી રીતે. ક્યાં? ક્યાં? રાસમાં રમતા ભાળી છે, ખેતરે ભાત લઈ જતા ભાળી છે, ઠાકર મંદિરમાં ઠાવકી ભાળી છે. ભેરુ, રૂપે રંગે કેવી છે એનું માગું આવ્યું છે. માગુ રૂપે રંગે હિરાણ અને ટીંબે આવી વહુવારું આવ્યાનું મારી જાણમાં નથી. બેરુ, નાકે નેણે નમણી જાણે પાટણની પટલાણી જોઈ લ્યો. ઠેકાણું પાછું ઠેલવા જેવું નહીં. ભલામણ કરું છું, નાળિયેર ને રૂપિયો લઈ લેવો. ભેરુ, અરે કે તું આટલી ભલામણ કરતો હોય ને તો એને વધાવી લઈશ. વધાવી. જાઉં છું. આજે તો બહુ રંગમાં લાગો છો ને. અરે ભાભી, આપણે તો આઠે પર રંગમાં રમનારા છીએ. સમજી ગઈ, પણ આજનો રંગ તો કઈક જુદો જ લાગે છે. રુદિયામાં સમાયો સમાતો નથી, નહીં? લીલી દેરાની સપનામાં આવ્યા કે શું? શું ભાભી? ભાભી, બોલો. એક વાત પૂછું? પૂછો ને. હે ભાભી, એ રૂપે રંગે કેવી છે? શું વાત કરું રૂડાભાઈ, સાંભળશો તો હૈયું હાથ નહીં રે ને જોશો તો જીરવાશે નહીં. ભાભી, જાજુ મણ નાખો મને. જલ્દી કોને કેવી છે? નહીં કહું. ભાભી, મારા સંગ છે. કહું
લીલી દેરાણી એટલે આભની અપ્સરા, જાણે ગોકુળની રમણી. ગોકુળની રમણી? ખરેખર ભાભી? ખોટું કહેતી હોઉં તો જોઈ લેજો માતાજીના સ્થાનકે દર્શન કરવા આવે ત્યારે. વખાણ તારા સાંભળી મનડું હરખાઈ જાય છે. ક્યારે મળશું લીલી ગુરાંદે? દલડું વલોવાઈ જાય છે. અરે અમથી પૂજા કરમાં તારો વાલમ કઈ તને એના ઘેર બેહાડવાનો નથી, સમજી? ઈ કરતા ખાનદાનનું ખોડું હું ખોટું છે. અરે હાલી આવ મારી ભેળી. ખબરદાર જો મારું બાવડું ચાલ્યું છે તો. એમ તો લે આ ચાલ્યું બાવડું. અરે હવે તો ગામ વચાળેથી લઈ જઈશ તને. જાઉં છું કે કોણ મને રોકે? તારી આ હિંમત? અરે કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે હાડો પડે? ભાઈ માણસ તો હાથ પકડતા લાજતો નથી. અરે મરદ હોય તો બાપ બીજ મારી હારે લે. હવે જારુડા, ભગવાન હારે જૂનો હિસાબ તો મારે પતાવવાનો છે. કોઈ વચાળે આવ્યા છો તો માતાજીની આણ છે. કોકના જીવતર સળગાવી નાખ્યા. અમારો સંસાર તે સળગાવી નાખ્યો છે. આજે 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 તને જીવતો નહીં છોડું. વિલન, તે શું
શું કર્યું ભાઈ? વીરમે જે કરવું જોઈએ તે જ. વિરમ, આ તો ખૂન થયું. ના વીર, ભૂમકા પરથી ભાર હળવો થયો. આ પંગોશિયાળો અવતાર કોકને તો કામ લાગ્યો ને. વિરમ, વિરમ. બેરુ, મેં તો હૈયાના હિસાબ સમજીને સરભર કરી લીધા છે. હજી તો તારે હૈયાને હિંડોળે હરખના હિલોળા લેવા બાકી છે. વિરમ, ભાઈ, વિરમ. લીલીનું સુખ ઈ જ મારા આયખાની અબળખા છે. લીલીને સુખી કરજે. કોણે ખૂન કર્યું છે? સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, ખૂન મેં કર્યું છે. ચાલો, મને લઈ ચાલો. વાલા, તો આ શું કરી બેઠો? પરણ્યાની પહેલી રાતના વાસળીના સૂરે મારા નસીબમાંથી સેરવી લીધો. વિરમ, કોણ? પૂરા, વિરમ. પૂરા, હા વિરમ. પૂરા. વિરમ, પૂરા, ગામના શા વાવડ છે? ગામમાં તને બધા બહુ યાદ કરે છે. હા, પણ શું? આજ લીલીના લગ્ન છે. વાહ, આજ ઉરમાં ઉમંગ ઉમટ્યો. આયખાના ઓરતા પૂરા થયા. જાન ક્યારે પાછી વળવાની છે? રામજી પટેલ તો જાનને 8 દી રોકવાના હતા, પણ તું જેલમાં છે એટલે જાનને કાલ વળાવી દેશે. એ તો સૌને એક જ વાત કરે છે કે મારી દીકરીને આગમાંથી ઉગાડનારો કાજલ કોટલીમાં પડ્યો હોય ત્યારે ગળે કંસારનો કોળિયો કેમ કરીને ઉતરે. વાહ ખાનદાની. શું વિચારમાં પડી ગયો વિરમ? વિચાર તો લીલીને આપેલા વચનનો આવે છે બેરુ. વચન? હા, શેનું વચન? પરણાની પહેલી જ રાત્રે વાંસળીના સુર સંભળાવવાનું લીલીને આપેલું વચન મારાથી આ સંજોગોમાં કેમ પડાશે? વચન પાળવું એ તો મરદનો ધર્મ છે વિરમ. જાણું છું બેરુ, પણ કઈ માર્ગ જડતો નથી. પેરાવાળો કરસન તો તારા મામાનો દીકરો છે. સગ પણ આજે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? બસ બેરુ, તો કરસનને મળી લેજે.
હું તો ગાયો ભેંસો ચારનારો ગોવાળ્યો છું. સારી રીતે જાણું છું કે તારા દરબારમાં ચોરી કર્યાની સજા 184 ના ફેરા ફરીશ તોય માફ નહીં થાય. લીલીને પરણ્યાની પહેલી રાત છે. વિવેક કોલ મુજબ મારી વાંસળીના સુર સંભળાવી એના અંતરનો ઓરડો ભરી દેવાનો છે. આજે ત્રણે ભુવનને વશ કરનારી તારી આ મોરલી બસ એક રાત માટે હું ચોરી જવાનો છું. ભગવાન, કાળિયા ઠાકર, મને માફ કરજો. મરઘા નેણી, મૂંગા શું બેઠા છો? આજ તો ઉરના ઓરડા ઉઘાડી નાખો એટલે અંતરના વાર્તા પૂરા કરો. કાં કઈ ઓછું પડ્યું? મારામાં કઈ ઉણપ લાગી? ઘોરાદે, હવે તો પડવું એ મોડું પાલવે એમ નથી. બસ પ્રીતના પટારા ઉઘાડી નાખો, સ્નેહની છાલકું છોડો. આજ તો હું જીવતરની બાજી જીતી ગયો છું. શું કહ્યું? જીતનો ચંદરવા તો ક્યારના હુફાળા હૈયાને ટોડલે ટીંગાર કે છે. એટલે તું કેવા શું માંગે છે? અરે હું સ્નેહના ચાકડા પાથરીને બેઠો છું. બે મીઠા વેણ બોલ, બે મીઠા વેણ સાંભળ. હું તને દુખી નહીં કરું. નાથ, દુઃખ તો તમને હું દઈ રહી છું. તમારો દલડો તો હું દજાડી રહી છું. લીલી, તું તો મારા સુખનો સથવારો છો. એમાં ધીરા ન થાવ નાથ. હે, અંતરને ઓરડે આદમી અધીરો ન થાય તો બીજે ક્યાં થાય? આજે તો આખી રળિયામણી રાત બાકી. રાત ક્યાં આપણા માટે થોડી રોકાવાની છે? વખત કોઈની વાટ નથી જોતો લીલી. વાટ તો મારે જોવાનું છે. તારે વાટ જોવાની છે? કોની?
મારા વાલમની વિરમની વાસળીની જેના વેળે હું વિંધાઈને તડફડું છું ને તમને દુખી કર્યાના પાપનો પોટલા બાંધું છું. લીલી, હા તું શું કહે છે? તું વિરમની વાસળીના સૂર્ય વિંધાય છો? અટરે ભૂંડા વિરમ, એ તો જીવતર લજ્યું, જીવતર. એક ભેરું થઈને ભેરુંને ન ઓળખી શક્યો. અરે એક વાર તે ભીતરના ભેદ ખોલ્યા હોત તો ભેરું તારા સ્નેહને હું શણગારી દે. હા નાથ, આજે તો આ કાયાના બે કટકા થઈ ગયા છે. દલડું વિરમ પાસે ને દેહ તમારી પાસે. લીલી, આ અંતરના આગળ ઉઘાડ્યા હોત તો તમારો ભાવ સુધારી દે. નાથ, તમને સંભળાય છે વિરમની વાસળીના સૂર? મારા વિરમની વાસળીના સૂર, મારા વાલમની વાસળીના સૂર તમને સંભળાય છે નાથ? મારા વાલમની વાસળીના સૂર, મારા વિરમની વાસળીના સૂર. વિરમ! વિરમ! છેલ્લી વાર ચેતવણી આપું છું કે શરણે થઈ જા, નહીં તો આ તારી સગી નહીં થાય. સાહેબ, છેલ્લું કી વાર આ વાંસળી વગાડવાની વેળા છે. આ સૂરના માટે થોડો સમય આપો, પછી આ ખોળિયાને ખુશી ક્યાંયથી લઈ જજો.